જોવામાં ઘણી મજા આવી. સગવડતા, સ્વચ્છતા, ભોજનશાળા વગેરેમાં સારી સુંદર વ્યવસ્થા અમને મળી છે. ભગવાનના દર્શન સારી રીતે થયા છે અને બધાનો સાથ સહકાર યાત્રામાં ખૂબ મજા આવી છે. ભરૂચના કાર્યકર અમારા પ્રદીપભાઈ, અતુલભાઈ કોઈ તકલીફ અમને આવવા દીધી નથી અને અમને ઓછા પૈસામાં સારા એવા નવ મંદિર તીર્થધામના દર્શન થયા છે અને અમને ખૂબ મજા આવી છે. મહંત સ્વામીના પણ અમને દર્શન થયા. ખૂબ સારી એવી મનમાં ઉત્સાહ હતો એમને દર્શન કરવાની અને સમિત દર્શનનો ગઢડામાં જે પ્રદર્શન છે ને બહુ સરસ લાગ્યું. અને બીજા અનુભવ બીજા મંદિરોના બધા હળી મળીને રહ્યા આમ બધા ભાઈઓ. પૈસામાં સારી રીતે સારી સગવડ મળી. બધા સંતોએ અમને સમજાવ્યું, એનાથી અમને સારો લાભ થયો. અમે સ્વામિનારાયણ મંદિરે ગયા ત્યાં પણ અમને સારું લાગ્યું અને અમને સુવાની તકલીફ કે કોઈ તકલીફ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાહેર દ્વારા 3 દિવસની તીર્થ યાત્રાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું. જેમાં સાંસદ અબડાસા, બોટાસણ, ગઢડા, રાજકોટ, ગઢડા, સાળંગપુર, ગોંડલ આ તીર્થ સ્થાનો પર અમને ખૂબ સરસ ભગવાનના દર્શનનો લાભ મળ્યો તથા મહંત સ્વામી અને અન્ય સ્વામી દ્વારા અમને જે જીવન ઉપયોગી જ્ઞાન આપવામાં આવ્યું એ ખૂબ અદ્ભુત હતું. અમને જે ત્યાં સભા કરવામાં આવી એ સભામાં પણ ખૂબ સરસ મજાની ધાર્મિક વાતો સાંભળવા મળી. ઘણી વસ્તુ જીવનમાં અપનાવવા જેવી છે. ખૂબ સરસ આયોજન હતું. બસની સુવિધા પણ સરસ હતી. અમે આયોજન માટે જે ટીમના મેનેજર ગોઠવવામાં આવ્યા હતા એમનો પણ ખૂબ સારો સહકાર હતો. ખૂબ સરસ રીતે આયોજન થયું. આટલા ઓછા પૈસામાં કોઈ આયોજન ના કરી શકે એવું અદ્ભુત આયોજન થયું છે. જમવાની કોઈ તકલીફ નહીં પડી. ખૂબ સરસ આયોજન. ભવિષ્યમાં આવા આયોજનો થાય ભક્તિમાં તો એના અનેક લાભો થાય એવા છે. અમે અહીંયા બધી વાતે અમને કમ્પ્લેટ છે. સરસ છે. જમવાનું પણ સારું મળે છે, નાસ્તો પણ મળે છે. બધી વાતે અમને કમ્પ્લેટ સારી રીતના રાખ્યા છે. સારી રીતના મજા પડી છે અમને. બધી વાતે કમ્પ્લેટ છે. અમારે અહીંયા આગળ ખાવાનું પીવાનું અમારા નાસ્તા અમે ઘરે પાછા લઈ જયેલા. નાસ્તા પણ અમને અહીંથી બધા કમ્પ્લેટ જ મળ્યા. જમવાનું મળ્યું સારું. બધી વાતે કમ્પ્લેટ. હવે આવા પ્રોગ્રામ ઘરે ઘરે પલાળવો નાખજો તમે. બહુ સારી રીતના કર્યું છે. બધું અમારે બધું બતાવ્યું બી છે. બધું જઈ જવાનું દર્શન યાત્રાની શરૂઆત સ્વામિનારાયણ મંદિર ભરૂચથી શરૂઆત કરવામાં આવી. અત્યારે મુકામે ટૂંકું રોકાણ કરી અમે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના જન્મસ્થળ ચાસરતમાં એમનું જન્મસ્થળ છે રાખેલું તે સ્મૃતિઓ બધી જોઈ. ત્યાં સ્વામી દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. ચાસરત પછી અમે ગોંડલમાં ગયા. તો ગોંડલની અંદર પણ અમે અદ્ભુત રીતે રાત્રિ રોકાણ દરમિયાન લેઝર શો અમને જોવા મળ્યો, જે જિંદગીનું સંભાળવું રહી જાય એ પ્રકારનો એક શો હતો. ત્યારબાદ અમે રાજકોટ ગયા સવારના. તો રાજકોટમાં અમને મહંત સ્વામીના આશીર્વચનો સાંભળવા મળ્યા. સાથે સાથે ત્યાં બીજા સંતોની પણ જે સભા થઈ તેમાં ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા જે સ્વામિનારાયણની પ્રસાદી રૂપે ત્યાં કંઠી પણ આપવામાં આવી હતી. સાથે સાથે ત્યાં અનેક પ્રકારની સુવિધા જોઈને અમે પછી ગઢડા મુકામે ગયા. ગઢડાની અંદર જે અમે જોયું તે પણ એક અદ્ભુત હતું. પ્રદર્શન જે નિહાળી અમને ખૂબ અચરજ પ્રમાણે એ પ્રકારનું એમનું સમગ્ર આયોજન હતું. ત્યાં જે સ્વામિનારાયણ ભગવાનનો આખો ઇતિહાસ છે તો
એ ઇતિહાસ આબેહૂબ રીતે અદ્ભુત રીતે એમને ત્યાં કંડારેલો છે ને આપણને ખ્યાલ આવે કે સ્વામિનારાયણ સંપ્રદાયની જે પંથ છે ને એની શું શું વાતો છે તેની જાણકારી સંપૂર્ણ રીતે ત્યાં અમને પ્રાપ્ત થઈ. ખૂબ મજા આવી. આયોજન પણ ખૂબ સુંદર હતું. પ્રદીપભાઈનું સાથે માર્ગદર્શન સૂચનાઓ ને બસ કોર્ડિનેટરનો પણ સુંદર રીતના સહકાર હતો. એકબીજાના સહકારથી આ દર્શન યાત્રા અમારા માટે ને અમારા બસ કોર્ડિનેટર અતુલભાઈનું પણ માર્ગદર્શન આની અંદર વખતો વખત અમને મળતું રહ્યું ને તે મુજબ અમને ખૂબ જ સુંદર રીતના મજા આવી. ને આવી યાત્રાઓ વારંવાર થાય તો હજુ પણ આની અંદર જરૂરી આપણને જાણવાનું મળે, જોવાનું મળે, સાથે સાથે શીખવાનું પણ મળે ને જીવનનો વિકાસ થાય. મોહન સ્વામીના દર્શન થયા. અમને ખૂબ જીવનમાં આનંદ આવ્યો. એમને જે 11 વિશેનું સમજાવ્યું તો અમને એવું થયું કે ચતુર્માસની 11 કરું છું, પણ હવે 12 મહિનાની હું 11 પૂરેપૂરી કરીશ. અને રાજકોટમાંથી અમને ઘણું ગયું. ગઢડામાં એમનું જે પ્રદર્શની જોઈ તેમાંય અમને સંગીતવાળો ભાગ અમને ખૂબ ગમ્યો. અને સંતોના વિચારો અમને જીવનમાં ઘણા સ્વામિનારાયણના મંદિરે જે અમે ગયા ત્યાંનું આયોજન અને અમારા જે આ ભાઈઓનું જે આયોજન છે અને બસમાં જે અમને લોકોને વારે વારે જે માહિતી આપી એનાથી અમને ખૂબ સરસ જાણવાનું જોવાનું મળ્યું. અને મહંતશ્રી જે રાજકોટમાં એમને જે આશીર્વચન આપ્યા એ અમને બહુ જ ગમ્યા અને વારે વારે અમને આવવાનું મન થાય. રાજા બાઈસનના પેંડા અમને અતુલભાઈએ ખૂબ ચખાડ્યા અને લેવડાવ્યા અને પોતે બી ખૂબ ખાધા.